છોટાઉદેપુરમાં આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થાય તે માટે બોડેલી ખાતે સેન્ટર શરૂ કરવામાં આવ્યું। ખેડૂતોએ ખાનગી વેપારીઓને સસ્તા ભાવે તુવેર વેચવી પડતી હોવાથી અને ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદીનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું, જેમાં સરકાર દ્વારા 7,550નો ભાવ નક્કી કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। આ જ તુવેર વેપારીઓ માટે 6,500માં ખરીદતા હોવાથી ખેડૂતોને સીધો ફાયદો થશે। બોડેલી ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે કે જેમાં સંખેડા અને છોટાઉદેપુરના જે લોકો છે તે હાજર રહ્યા અને ભાજપ પ્રમુખે ઉમેશ રાઠવા પણ હાજર રહ્યા। આ સેન્ટરથી ખેડૂતોને તેમના માલ માટે યોગ્ય ભાવ મળી રહેશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે તેવી નેમ વ્યક્ત કરી અને સાથોસાથ ખેડૂતોને દૂર સુધી ધક્કો પણ નહીં ખાવો પડે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। બોડેલી એપીએમસી દ્વારા જે તુવેરની ખરીદીનું સેન્ટર ખોલવામાં આવ્યું છે, ભારત સરકાર દ્વારા જે 7550ના ટેકાના ભાવથી જે ખરીદી સ્ટાર્ટ કરેલ છે એ રીતે ખરીદી કરે છે। બહાર જે 6500નો ભાવ ચાલે છે અને ભારત સરકાર 7550નો ભાવ આપે છે, જે ઘણું સારું છે। ખેડૂતો માટે ઘણો ઉત્સાહનો અને ઘણો સપોર્ટ થાય છે ખેડૂતો માટે।